ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 ઓનલાઈન ફોર્મ એસસી એસટી અને ઓબીસી કેટેગરી માટે શરૂ થઈ ગયા છે. તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. અહીં આજે આ વિડીયોમાં આપણે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સ્કોલરશિપના વિડીયો તેમજ સરકારી દરેક યોજનાના વિડીયો અમારી ચેનલ પર દર વર્ષે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, આપને આ વિડીયો ગમે તો મિત્રો લાઈક કરશો અને મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં વધુને વધુ શેર કરશો. અહીં ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ફર્સ્ટ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ. સ્ટુડન્ટનું આધાર કાર્ડ અહીં જોશે, સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવા જોઈએ આધાર કાર્ડમાં, અને આધાર કાર્ડ સ્ટુડન્ટનું બેંક સાથે લિંક હોવું જોઈએ, ફરજિયાત છે. સ્ટુડન્ટનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ. જો લિંક નહીં હોય તો અહીં આપ એપ્લાય નહીં કરી શકો. પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, સ્ટુડન્ટનો જાતિનો દાખલો, સ્ટુડન્ટનો એસસી એસટી ઓબીસી વોટ એવર જે એપ્લિકેબલ થતી હોય આપની જ્ઞાતિ. અહીં આવકનો દાખલો પિતાનો, આગલા 2 વર્ષના રિઝલ્ટ એટલે કે લાસ્ટ અહીં 2 રિઝલ્ટ જોશે, ફર્સ્ટ સેમ સેકન્ડ સેમ જે વોટ એવર આપે પાસ કરેલ હોય તે લાસ્ટ રિઝલ્ટ અહીં જોશે. ત્યારબાદ અહીં ફી ભર્યાની પહોંચ, અહીં લાસ્ટ જે આપે 2 સેમની ફી ભરેલ હોય તેની પહોંચ અહીં અપલોડ કરવાની છે. જો ફ્રી સિપ કાર્ડ હોય તો અહીં ફીની પહોંચની જરૂર નથી. બેંક પાસબુકનું પહેલું પેજ સ્ટુડન્ટના, અહીં બેંક ખાતાનું ફર્સ્ટ પેજ જોશે. સ્ટુડન્ટનું આઈ કાર્ડ જો હોય તો, સ્કૂલ લિવિંગ જો હાથ પર હોય તો, જો ગેપ હોય અહીં આપે ગેપ કરેલ હોય, અભ્યાસ મૂકી દીધેલ હોય તો અહીં ગેપનું એફિડેવિટ, નોટરી કરેલું એફિડેવિટ જોશે. જો ગેપ ન હોય, 1 વર્ષથી વધારે ગેપ હોય તો જ અહીં આપે એફિડેવિટ કરાવવાનો છે, અન્યથા એફિડેવિટની જરૂર નથી. રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ દરેક મેમ્બરનું. હવે મિત્રો લાસ્ટમાં અહીં આ વર્ષે નવું અપડેટ આવેલ છે, સ્ટુડન્ટ ઓટીઆર નંબર. જી હા દોસ્તો, સહી સુના આપને, ઓટીઆર નંબર. અહીં સ્ટુડન્ટનું એક નવો યુનિક નંબર જનરેટ કરવાનો હોય છે. તે નેશનલ સ્કોલરશિપની પોર્ટલ ઉપરથી આધાર કાર્ડ ઉપર કેવાયસી અપડેટ કરી એક નવો નંબર જનરેટ કરવાનો આવે છે. તેમાં આધાર ફેસ, જે રીતે આપણે રાશન કાર્ડનું કેવાયસી અપડેટ કરેલ હતું તેવું જ અહીં સ્ટુડન્ટનું કેવાયસી અપડેટ કરી કમ્પ્લીટ કરી અહીં એક નવો નંબર સ્ટુડન્ટ ઓટીઆર નંબર નેશનલ પોર્ટલની વેબસાઇટ ઉપરથી મેળવવાનો રહેશે. તે અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની ફોર્મ ભરતી વખતે જરૂરિયાત ઊભી થશે. તો આટલા ડોક્યુમેન્ટ્સ, આટલી જરૂરિયાત જ્યારે પણ ડિજિટલ ગુજરાતનો સ્કોલરશિપ ઓનલાઈન ફોર્મ ભરવા બેસશો આ વર્ષે 2025માં, તો આ તમામ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે. અને આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવા ફરજિયાત છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. અહીં મોબાઈલના ફોટા પણ ચાલશે નહીં, કારણ કે મોબાઈલમાં ફોટા જે પાડે છે તે ક્રોસમાં આવે છે, બ્લર આવતા હોય છે. માટે અહીં ઓરિજિનલ સ્કેન કરી ક્લિયર રીડેબલ વચાય તેવા જ ફોટા અહીં ઓરિજિનલ અપલોડ કરવાના છે. જો કોઈ પણ બ્લર કોપી હશે તો તે પણ અહીં રિજેક્ટ થશે સ્કોલરશિપ. એટલે અહીં ખાસ ધ્યાન રાખશો. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ વ્યવસ્થિત કલર સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી અને શિવસાગર સ્ટડી હિન્દી બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.